દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે, જેમાં સવારે આજરોજ 7 વાગ્યાના અરસામાં ટીનાબેન સરજનભાઈ વડેલ ઉંમર વર્ષીય 35 જે મકાઈના ખેતરની દેખભાળ માટે ગયા હતા, તો આ દરમિયાન અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો। તો દીપડાએ મહિલાના મોઢાના ભાગે પંજો મારી કરડી ખાધું હતું। તો આ હુમલાને લઈને મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। તો આ ઘટનાની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી। તો દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે। ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવાની વન વિભાગ દ્વારા માંગ કરી છે। તો વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।